ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે જો 9 જેવો ટાઈમ વાગી ગયો છે ને આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને ઘરનું બધું કામ પણ કરી નાખ્યું છે. અને દિત્યાબેન પણ અહીંયા રેડી થઈ અને કંઈક કામ કરે છે. દિત્યા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. હુસેન મામા ઘેર આવી છે, માસી માં હાથ કલર લેતા આવી કલર પૂલું. હા, અને દિત્યાબેન પણ જો સવારમાં નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. અને દિત્યાબેને ચાંદલો તો હાવ નાનકડો ચોટાડ્યો. ક્યાં દિત્યાબેન જોવા દે તો કોનો ચાંદલો ચોટાડ્યો છે? તો દિત્યાએ સવારમાં રેડી થઈને મારી પાસે જો કોમ્પેક્ટ ને લિપસ્ટિક ને બધું કરાવી લીધું છે. ને મારો ચાંદલો હતો ને ધરાર એને ચોટાડી લીધો, મોટો બધો ચાંદલો. કા એને ચાંદલાનો, લિપસ્ટિકનો ને આઈશેડાનો ને એવું બધું બહુ શોખ છે તમને, નહીં? તો અત્યારે જો અહીંયા દિત્યાબેન કલર પૂરે છે, પણ આવી રીતે થોડાક કલર પૂરવાના હોય દિત્યા, આમ હોય કલર પૂરવાના દીકરા. તો દિત્યાબેન જો એના ડબ્બામાં કલર ભરીને અત્યારે એનું કામ કરે છે. તો મમ્મી પણ અહીંયા શાક સંભારાની તૈયારી કરવા માંડી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અડધામાં પાયસમ રહ્યા છે ને અડધા નથી રહ્યા, તો કોઈ માટે ગુવાર બટેટા, કોઈ સૂકી ભાજી બનાવીશું. થોડું ખીર ને બનાવવાનું છે ને, આંબાની ખીર બનાવીશું. તો આજે ઋષિ પંચમી છે, તો લગભગ દરેકના ઘરમાં બધા રહ્યા જ હશે. અમારા ઘરમાં પણ રહ્યા છે, એટલે 2 જણા નથી રહ્યા ને 2 જણા રહ્યા ને એવું બધું છે. એટલે અમારા માટે ગુવાર બટેકાનું શાક સંભારા ને એવું કરશું. ને મમ્મી પપ્પા 2 રહ્યા છે, એટલે એને આંબાની ખીર ને એવું કંઈક ખાવાનું હોય. કા તો ચાલો હવે અત્યારે એવું બધું કામ ચાલુ છે. અને જો કપડાં પણ મમ્મીએ ધોઈને દોરીએ સૂકવી દીધા છે અને કચરા પોતાએ કરી નાખ્યા છે. એટલે હવે ખાલી રસોઈનું જ આપણે કામ બાકી રહ્યું. ચાલો, તો મેં શાક સંભારાને એવું બનાવી નાખ્યું છે. જો આપણું અહીંયા શાક બને છે અને સંભારો આપણો બની ગયો છે. અને અત્યારે છે ને મારે નાસ્તો કરવો છે, એટલે બધું બ્રેડ ઉપર મેં જે લગાવવાનું હતું એ બધું લગાવી દીધું છે. અને હવે આપણે બ્રેડને છે ને લોઢી ઉપર ગરમ કરી અને શેકી લઈએ, પછી આપણી સેન્ડવિચ રેડી થઈ જાય. એટલે આપણે ફટાફટ હવે નાસ્તો કરી લઈએ, કેમ કે આપણે ઉઠીને નાઈ ધોઈ લીધું છે, નાસ્તો કરવાનું તો બાકી છે. એટલે પહેલા મેં શાક સંભારા કરી નાખ્યા અને હવે આપણે આપણો નાસ્તો કરી લઈએ. ચાલો, તો આપણે મસ્ત મજાની જો બટરમાં સેન્ડવિચ શેકી લીધી છે. ચાલો હવે આપણે ફટાફટ છે ને પેલા નાસ્તો કરી લઈએ. ચાલો, તો દિત્યા જો અહીંયા સાધનાની આજે રજા છે ને, આજે સન્ડે છે એટલે રજા હોય. એટલે દિત્યા સવારમાં નાઈ ધોઈને રેડી થઈને ખાધા પીધા વગરની જો અહીંયા કે મારે જલ્દી સાધના માસીને ઘરે જવું. એકવાર તો જોઈ ગઈ હતી, તો અહીંયા તાળું માર્યું હતું. પછી પાછી જેવો તાળું ખોલ્યું ને દેડનો અવાજ આવ્યો ને એટલે દિત્યા જો અહીંયા સાધના માસી પાસે પહોંચી ગઈ. તને એવી બધી મજા આવે, અહીંયા જ રોકાજે, હું વહી જયાત્રી. હો સાધના, તો લઈ જાજે તાર ભેગી સ્કૂલે. હો ને સ્કૂલ સિવાય ને બધું ગમે. જો અહીંયા આદરી આંગણવાડીમાં જવું પડે એટલે ત્યાં રોકાણી. જો સાધના માસી ત્યાં આપણે દક્ષભાઈ પણ ભણે છે. દિત્યા, આવું ને, દક્ષભાઈ પાસે જવું તારે? આવું ને, નથી જવું. આ કેન્સલ. અને ભગવતી કાકી જો અહીંયા મસ્ત મજાનો ચણિયો લઈને એમાં છે ને સ્ટોન ચોટાડે છે. કા હા, તમને તો ફાવી ગયું હશે ને? હા, અમારા કાયમનું રૂટીન છે. હા, એટલે જો એને એક દિવસમાં પૂરું થઈ જાય. એક દિવસમાં 3 થઈ જાય. જો એક દિવસમાં આવા 3 ચણિયા થઈ જાય. એટલે આ ચોલી ટાઈપ છે, એમાં પણ ખાલી સ્ટોન જ ચોટાડવાના હોય. આમાં અલગ અલગ આવતા હોય બધા. હા, અલગ અલગ પેટર્ન આવતી હોય. એટલે ફ્રી હોય એટલે એ પછી બેઠા બેઠા આવું કામ કરે. ને સાધનાબેન તો ટીચર છે ને દિત્યાબેન અહીંયા શું કરે છે? હા, તો કેમ નવા કપડા પહેર્યા બેન? આજ કઈ છે? શું છે? ઋષિ પંચમી, હેપી ઋષિ પંચમી. ચાલો, તો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે, 12 વાગી ગયા છે. અને જો અહીંયા આજે પાંચમ છે એટલે મમ્મી પપ્પાને તો ખાવાનું હોય નહીં, ખાલી ખીર બનાવી છે હાંબાની. તો જો અત્યારે ખીર ખાય છે અને અમે બધાએ તો શાક રોટલી થાળીમાં લઈ લીધું છે અને કરી દીધું છે જમવાનું ચાલુ. અને દિત્યાબેન તો અહીંયા આટા મારે છે. તમારે નથી જમવું બેન કે તું રહી છો? તો આંબાની ખીર નથી ખાવી ને? મને આંબાની ખીર નથી ખાવી. તો દિત્યાને છે ને આંબાની ખીર એમ બોલતા નથી આવડતું. એમ કે છે કે આંબાની ખીર મમ્મીએ બનાવી. આજે આ નાની આંબાની ખીર બનાવી તો એ કે મારે આંબાની ખીર નથી ખાવી. આંબાની નો કહેવાય, આંબાની કહેવાય. તો ચાલો હવે ફટાફટ આપણે જમી લઈએ. ચાલો, તો અત્યારે બપોર પછીના 3 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે જમીને સૂઈ ગયા હતા. અને દિત્યાબેનને હજી સૂતા છે, દિત્યા અને સંગીન બધા હજી સૂતા છે ને હું ઉઠી ગઈ છું. અને આજે તો છે ને બહુ તડકો નીકળ્યો છે. જો તમે જોઈ શકો છો અહીંયા કેટલો તડકો ને એટલી ગરમી છે ને કે એની વાત જ પૂછો. હમણાં વરસાદ હતો પણ હમણાં 2 દિવસ થયા પાછું તડકાનું જોર વધી ગયું છે. ને ભાદરવાનો તડકો કહેવાય ને, એ તડકો હવે નીકળો જો, ભાદરવો તડકો. નરેશે છે ને આદરીથી મને જે વિડીયોની ક્લિપ મોકલી છે ને હું અહીંયા એડ કરું છું, તમે બધા જોઈ અને એન્જોય કરી લ્યો. ચાલો, તો આ વિડીયોનું પ્રસારણ થઈ રહ્યું છે ફરીથી આદરીથી. અને ગઈકાલે સાંજે તો વરસાદ આવ્યો હતો, ફૂલ જ જોરદારનો વરસાદ આવ્યો હતો. 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ચાલુ જ હતો. અને મને એમ લાગતું હતું કે સવાર સુધી બંધ જ નહીં થાય. સવારે ઉઠ્યા ત્યાં તો એકદમ તડકો. જો કે અત્યારે બપોર થઈ ગઈ છે
બપોરે જોયું તો બપોરે પણ તડકો છે, સવારે પણ તડકો જ હતો અહીંયા. અને મેં જો ગાડીનું કવર છે ને સૂકવવા મૂક્યું હતું 5 દિવસ પહેલાં, મસ્ત સુકાઈ ગયું હતું એકદમ. અને રાતે વરસાદ આવ્યો ને મસ્ત પાછું પાણીવાળું થઈ ગયું, પાછું ભરાઈ ગયું પાણી આમાં તો નીચે ચોટી ગયું. જો કે કવરની વેલિડિટી પૂરી થઈ ગઈ. હવે દિવાળી પાણી ઉડ્યું, આખું પાણી ઉડી ગયું. આપણે દિવાળીમાં નવો ખર્ચો કરવાનો છે હવે. અને જો મમ્મી અહીંયા કંઈક કામ કરે છે, શું કરો છો? અચ્છા, ખીચડી ભેરવવાના, ચોખા ખૂટી ગયા તો હવે કરે છે. આની પેલા જલપા હતી તો એ બધું કામ પૂરું કરી દીધી, એ બધું કરતી રહેતી. હવે પૂરું થઈ ગયું એટલે અત્યારે કરવું પડે છે મમ્મીને. અને પપ્પા કંઈક રસોઈ બનાવે છે, હું પછી દેખાડી તમને કે શું રસોઈ બનાવે છે. એ કંઈક સ્પેશિયલ રસોઈ બનાવે છે, હું તમને દેખાડીશ. અમને ખબર નથી શું બનાવે. થોડીક ખબર છે કે કારેલા હા, કંઈક કારેલાનું કરતા હતા, હવે કારેલાનું કંઈક અલગ બનાવે છે. એ આપણે બની જશે પછી જ જોવું, ડિસ્ટર્બ નથી કરવા પછી આપણે. ચોમાસામાં કેટલી બધી દ્રાક્ષનો એ ફાલ આવ્યો છે. આ તો એટલી જ છે, આખા આની ઉપર આ આપણે જે લગાડેલ છે ને એની ઉપર કેટલી બધી છે, અહીંયા આપણે નથી પહોંચી શકતા. અને આ જો એટલી દ્રાક્ષ તો આપણે તોડી લીધી અહીંયા, એટલી બધી છે. આ થોડી ખાટી છે પણ મજા આવે એવી છે ખાવામાં. ને ઘણા માણસો એમ પૂછતા હતા કે તમે ક્યાંથી લઈ આવ્યા દ્રાક્ષ ક્યાંથી લઈ આવ્યા હતા આપણે? કટકો થઈ ગયા ક્યાંક ફરતે ફરતે અમારે ઘરે કટકો આવી ગયો તો કટકો અમે વાવી દીધો. ઘણા વર્ષો થઈ ગયા. કેટલા વર્ષો ત્યાં? એટલે 10-12 વર્ષ થઈ ગયા. અમે જો નાનો એવો કટકો વાયો હતો, અત્યારે તો આ બહુ મોટું થડ થઈ ગયું. એટલા વર્ષથી છે અમારે અહીંયા. ને કોઈને વાવ્યું હોય ને તો આ કટકો વાવી દઉં તોય થઈ જાય ચોમાસામાં. કા થઈ જાય ને? જો બાજુમાં યુગ છે ને, યુગે કટકો અહીંથી લઈને વાયો હતો તો અત્યારે થઈ ગયો મસ્તનો. યુગ આવે છે આપણે મળવા માટે કેટલા દિવસ પછી. આવ યુગ, મજા ને? ક્યાં ચંપલ વંપલ ક્યાં ઉતારીને ઓલા? ઈ બરોબર નીકળ્યું. ક્યાં બરોબર કા ચંપલ કાઢ્યા આજે? જલપા દીદી ખિસકાય. જલપા ખીજાય પણ આજે તો જલપા નથી. મોજ કર, હાલ આવતો રહ્યા બેડ ઉપર. મોજ કર, જો ગમે એમ વીખી નાખ ઓસાડ, કોઈ કેવા વાળું નથી આપણે આજે. આજે હા, આજે મોજ. આજે અમારા અહીંયા મોજ છે, કોઈ કેવા વાળું નથી. ગમે એમ વીખી નાખો ઓસાડ. ઈ સાઈ કર લેજો. હા, વીખી નાખશું અમે આખો ઓસાડ. જો હા, કોઈ કેવા વાળું નહીં અમને અહીંયા અમે ડોન છે. હાલ યુગ ભલે અમે તારી મજા લેવાઈ ગઈ હોય તો બધું હમું કરી દે, બાકી બોલે આવીને રાડા રાડ થાય. હાલ હાલ જલ્દી. ના આ યુગે જ બધું વીખું તું. હા, મેં નથી કર્યું. મેં નતું કીધું. યુગ ખોટું બોલે, મેં નતું કીધું. નહીં યુગ ખોટું બોલે. હાલો જલ્દી હમું કરતો ભાઈ. ચાલો તો પપ્પા જે શાક બનાવતા હતા એ શાક બની ગયું છે. જોઈ લઈએ કેવું બન્યું છે. આમાં રાખ્યું છે. વાહ, દેખાવમાં તો મસ્ત લાગે છે. આખા કારેલા છે ને કંઈક ભરેલ છે. મને તો રસોઈમાં એટલી ખબર નથી પડતી, સીધી ખાવામાં જ પડે છે. હવે આપણે ખાઈ લે, ખાઈને પછી તમને ટેસ્ટ કહું. ચાલો તો જમી લીધું અને શાક બન્યું તો જોરદારનું. મને તો બહુ જ મસ્ત લાગ્યું. જો આવા કંઈક આ કારેલા છે ને ઉપર દોરા બાંધેલ છે, એવું બધું છે. બહુ મહેનત વાળું છે. કા 4 વાગ્યાનું શાક બનાવતા હતા. 2 કલાક થઈ. 3 માણસોનું શાક બનાવતા 2 કલાક થઈ. પેલા સાલ પાડી, ઈ સાલ પાડી ને વઘારી, ઈ મસાલો પાછો કારેલા બાફી ને એમાં બધી ગ્રેવી કરીને એમાં ભર્યો. અંદર ભરીને ઉપર પાછા બધે દોરાઈ બાંધેલ છે કારેલા ઉપર, એ નીકળે નહીં. કે નીકળે નહીં. હા, મસાલો નીકળે. દોરા કાઢીને પછી ખાવાનું. પેલા દોરો કાઢી નાખવાનો. તો મહેનત વાળું બહુ પણ બન્યું મસ્ત. હવે આગળનો વિડીયો જોવો તમે જલપાનો. ચાલો તો જમીને ફ્રી થઈ ગયા ને ત્યાં અત્યારે જો મારા ઘરે છે ને મહેમાન બેસવા માટે આવી ગયા છે. મહેમાન છે ને જો અહીંયા બેઠા છે. આ છે મારા ફોય. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં ને? તો જો અત્યારે ફઈ શરબત બનાવ્યું છે તે પીએ છે. અને અહીંયા કાકી ને બધાય પણ એની સાથે આવ્યા છે, બધાય બેસવા. સંજુબેન ને આર્યનભાઈ ને બધા બેઠા બેઠા વાતો કરીએ છીએ ને શરબત પીએ છીએ. ચાલો તમારે પણ શરબત પીવું હોય તો આવી જાઓ. તમે આદરીની ક્લિપ પણ જોઈ લીધી હશે, મજા આવી હશે જોવાની. અને વિડીયો લાંબો થઈ જશે તો આપણે વિડીયોને પણ અહીંયા એડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.